અત્યારે લગભગ 9:30 વાગ્યાનો સમય થયો છે। આવતીકાલે 9:30 વાગે આપણા વડીલ સુરેશભાઈ આપણી સાથે પણ નહીં હોય અને આપણી પાસે પણ નહીં હોય। એ સામેના ઉપાશ્રયમાં જીવનનો પહેલો સંયમનો દિવસ સાંજનું પ્રતિક્રમણ થયું હશે। નાના નાના મુનિ ભગવંતોએ સંથારો કર્યો હશે અને આ સુરેશભાઈ એટલે કે સંસારી નામ આવતીકાલે તો ગણાશે એ નૂતન દીક્ષિત એ પોતાની આરાધનામાં એક નૌકરવાળી બે નૌકરવાળી કોઈ છાપમાં લીન થયા હશે। 81 વર્ષ સુધી જે વ્યક્તિ આપણી પાસે રહી સાથે રહી ફક્ત હવે છે બહુ ઓછા કલાક છે। દર્શનાબેન વર્ષો સુધી આપ પિતાશ્રીની સાથે રહ્યા કેવું 2 વાર 5 વાર 15 વાર 20 વાર આવતીકાલના 10 વાગ્યા સુધી આ આત્માને પપ્પા કહીને બોલાવી લેજો। કદાચ આજે રાત્રે જાગો ને 2-2:30 વાગે પપ્પાને ઉઠવા જતો તો પપ્પા સૂતા હશે અને શાંત સુતેલા પપ્પાને કહેજો કે બહુ બહુ આવા ઉપકારી સંસ્કારી માતા પિતા પડે। જેટલી વાર કેવું એટલી વાર કહી દેજો પપ્પા કેમ કે આવતીકાલે 10:30 11 વાગ્યા પછી એક દીકરી એમના ઉપકારી પિતાને પિતા કહીને નહીં બોલાવી શકે। આ છે જીન શાસનનો ત્યાગ ધર્મ। જીન શાસન પામેલા શ્રાવિકા આ ભદ્રાબેન હજી કદાચ બીજાને પ્રસન્નભાઈ કહે
વૈરાગ્ય થતો એટલે દીક્ષા લીધી. એને છોડ્યું છે, એની સામે મળ્યું પણ છે ગુરુ તત્વ, ગુરુભાઈ, સાનિધ્ય, આરાધનાનું ક્ષેત્ર. પરંતુ સુરેશભાઈ આપ જેટલા વૈરાગ્ય હતા ને એટલા વૈરાગી આવતા વર્ષે થશે બધાને. અત્યારે થોડાક 8 પૈસા ઓછા વૈરાગી છે, અને તેમ છતાં પણ જમાઈ દીકરા જેવા છે. એકવાર તાળીઓના ગડગડાટથી છે ને આ દીકરીને જમાઈ નહીં કહું, આ દીકરાને દીકરી કહું, તો જ આટલું ડિસિઝન છે ને. હજી કદાચ જેન્ટ્સ વ્યક્તિ ડિસિઝન લઈ શકે, પણ લેડીઝ વ્યક્તિ આટલું મોટું ડિસિઝન આપે, સંમતિ આપે સુરેશભાઈને, એમાં દર્શનાબેન અને આશીષભાઈ નો બહુ મોટો ફાળો છે. શ્રાવિકા ભદ્રાબેન એટલું કેવું છે કે ખૂબ વંદન કરશું તમને અમે, કેમ કે આજથી 2500 વર્ષ પહેલા છે ને શાસનપતિ વર્ધમાન કુમારે જ્યારે ક્ષત્રિય કુળમાં કાર્તક દસમે દીક્ષા લીધી ને, ત્યારે આખું નગરની આંખમાં શું ટપ 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 પડતા હતા. કેટલાય લોકો તો મૂર્છિત થઈ ગયા હતા. અને જો રાજ્યના નગરવાસીની હાલત હોય તો પછી જેની આંગળીએ 4 કે 5 કે 6 વર્ષની ઓલી પ્રિયદર્શના હશે, અને પોતાના સમગ્ર સંસારને છોડીને જઈ રહ્યા છે, એ યશોદાની મનસ્થિતિ શું હશે? યશોદાએ પોતાના પતિ એવા વર્ધમાન કુમારને, કંકને સંત બનવા રજા આપી. આજે ભદ્રાબેન તમે પણ હસતા મુખે તમારા કંકને પ્રભુ શાસનના સંત બનવા રજા આપી છે. એકવાર 2 હાથ જોડીને અમે સૌ વંદન કરીએ છીએ આપને.
સુરેશભાઈ દીક્ષા લે છે, બધાને જાણ છે. દેરાસર કયું એમનું? હીરાલાલ વ્રજલાલનું દેરાસર, એટલે કે ચૌમુખ દેરાસર એ પરિવારનું. બરાબર. એમાંથી આ પુત્ર રત્ન આવે છે આપણી પાસે. દિગ્વિજય પ્લોટ સંઘ કાયમ માટે ત્યાં એમને આરાધના કરેલી, વર્ષોથી ત્યાં જ આરાધના કરતા. કદાચ ઘરે ના હોય ને તો સુરેશભાઈ ક્યાં મળે? એમનું બીજું એડ્રેસ હતું 45 દેરાસરના ઉપાશ્રય. બરાબર. અમારે પણ, હું ત્યાંના ટ્રસ્ટી છું, પણ મારે બીજું કંઈ નથી કહેવું કે અમારે ક્યારેય પણ કોઈ પણ મહાત્મા આવવાના હોય ને તો ઉપાશ્રય બંધ ના હોય. અમારે ખાલી એટલું જ કહેવું ને, સાહેબ આપ પધારજો, ગમે ત્યારે પધારજો, ઉપાશ્રય અમારો ખુલ્લો મળશે. એ કોના આધારે? આપણા આ વડીલ સુરેશ દાદાના આધારે. અમે એમને સુરેશ કાકા કહીએ છીએ વર્ષોથી, એટલે સુરેશ કાકા જ બોલાય અમારાથી. પણ ખરેખર જો આ જબરદસ્ત પુણ્ય દિગ્વિજય પ્લોટનો સંઘનો પણ પુણ્ય થાય કે આવા એક શ્રાવક રત્ન આપણને મહિલા અને આજે સંયમ પંથે જઈ રહ્યા છે. તો કુવાનું મતના હતું નવા મકાનનું. ત્યારે વિચાર આવ્યો કે મને મારા ઘરમાં આપણે નવું વાસ્તુ કરતા હોય તો આપણે એવું થાય કે કોઈ વ્યક્તિને આપણે બોલાવીએ. ખૂબ જ શોખ કરી, ખૂબ જ મનમાં વિચાર્યો કે એવા કયા વ્યક્તિને હું મારા ઘરમાં બોલાવું કે જેથી કરીને મારું આ ઘર એક પવિત્ર ઘર બને, એક પવિત્ર મંદિર બને. એ દિવસે મને એક વિચાર આવ્યો કે ભાઈ 12/12/2009 અમારી મેરેજ એનિવર્સરી, મારા ઘરનું વાસ્તુ. એક જ આમ મગજમાં વિચાર્યો કે સુરેશ કુવા ક્યાં ગયા. એ દિવસે સુરેશ કુવાને અમે લોકોએ અમારા ઘરમાં ભગવાનના 18 અભિષેક કરવા માટે, વાસ્તુ પૂજા કરવા માટે સ્પેશિયલ જામનગરથી બોલાવ્યા. આવા પવિત્ર પુરુષના પગલાં અમારા ઘરમાં થયેલા છે. અને આજે એવા પવિત્ર મંદિરમાં કે જેની અંદરમાં અમારા સુરેશ કુવાનો વસવાટ છે, એવા વ્યક્તિના ઘરમાં આજે અમે લોકો ખરેખર એકદમ સુખી પરિવાર તરીકે જીવીએ છીએ. એના ખરેખર જો આભારી હોય અમે લોકો તો આ સુરેશ કુવાના છે, જે આજે ખરેખર આ વાતની ખબર મારા માતા પિતાને પણ નથી. એ વસ્તુ આજે કે જ્યારે સુરેશ કુવા આખો સંસાર છોડીને જાય છે ત્યારે આપણે એમની અનુમોદના કરીએ. આજે મારા પૂજ્ય પિતા શ્રી સુરેશભાઈની દીક્ષા પ્રસંગે આજના આયોજિત વિદાય સમારંભમાં તેમના જીવનની આરાધનાની કૃતિજનક રૂપે સુકૃતની અનુમોદના કરું છું. મારા જીવનમાં મેં બાળપણથી જ નિયમિત ધર્મ આરાધના કરતા પપ્પાને જોયા છે. કોઈના લગ્ન હોય કે કોઈનું જન્મ મરણ હોય તો પણ તેની નિયમિતતામાં કોઈ જ ફરક પડે નહીં. દેવગુરુ અને ધર્મ પ્રત્યે તેમની અતૂટ શ્રદ્ધા જોઈ છે. ભગવાનની પૂજા તથા જામનગરમાં ગમે તે ઉપાસનામાં સાધુ ભગવાન બિરાજતા હોય ત્યાં પચકાર લેવા પહોંચી જાય, પછી જ મોંમાં પાણી નાખે. એ નિયમ આજ સુધી ટકાવેલ છે. દરેક પરમતિથિના પોષક તો અચૂક હોય જ. ઉપાસનામાં કોઈ હોય કે ન હોય પણ સવાર સાંજ સામાન્ય પ્રતિક્રમણ તો ત્યાં જ કરે. તેનું એડ્રેસ અમે 45 નંબર બોલતા. દીક્ષાની ભાવના પણ 40-45 વર્ષ થયા હતી તે હવે તેની ઈચ્છા પૂરી થઈ રહી છે. તેમના ભાગ્યનો ઉદય થયો છે. પરમાત્મા તેમને સંયમ જીવનમાં નિર્વિઘ્ને સાથ આપે તેવું ઈચ્છીએ છીએ. પપ્પાએ જ્યારે દીક્ષા લેવાની ભાવના વ્યક્ત કરી ત્યારે અમારો જવાબ હતો કે આ ઉંમરમાં તમે દીક્ષા કેવી રીતે પાડશો? તો તેનો જવાબ એક જ હતો કે દીક્ષા કષ્ટ સહન કરવા માટે જ છે. આ શરીર આપણું ભાડુતી છે, એટલે તેની પાસેથી જેટલું કામ લેવાય તેટલું લઈ લેવાનું છે. મારા પપ્પાએ 3 મહિના પહેલાં કહ્યું કે મારે હવે દીક્ષા લેવી છે, મારે સંસારમાં રહેવું નથી અને મારે હવે છેલ્લી જિંદગી સાધુ વેશમાં ચારિત્ર અંગીકાર કરવાની મારી ભાવના છે. ત્યારે મારા મમ્મીને અને મને બંનેને આંચકો લાગ્યો કે પપ્પા મારા 80 વર્ષની ઉંમરે આ વાત મક્કમપણે કરે છે તો આ કેવી રીતે બનશે? અમે પપ્પાની અમારી રીતે વાત કરી કે તમે અહીં ખુદ ધર્મ ધ્યાનમાં 8-10 કલાક સામાયિકમાં રહી દિવસ પૂરો કરો છો અને શાંતિથી બધું થાય છે.
પણ પપ્પા કહે કે એક દિવસનું ચારિત્ર પણ મુક્તિ સુધી પહોંચાડે છે અને ઉપકારી શ્રી રામચંદ્ર શ્રીધરજીના વાક્યો વારંવાર યાદ કરે છે કે સંસાર છોડવા જેવો છે અને સંયમ લેવા જેવું છે અને મોક્ષ મેળવવા જેવો છે. આ જીવનમાં આપણે એકલા આવ્યા છે અને એકલા જવાના છે અને મોહ છોડવા જેવો છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ મળવાથી પપ્પાના પુણ્યનો ઉદય જાગ્યો હશે એટલે અમને પણ વિચાર આવ્યો કે પપ્પા તેની રીતે સાચા છે પણ આપણે તેને છોડી શકતા નથી. પણ તે તો મક્કમ જ હતા. મમ્મી પણ કહે કે આપણે તેને રજા આપશું તો તેનો આ ભવ પરભવ બંને સુધરી જશે અને તેની ઈચ્છા પૂરી થઈ જશે. નવપતજીની ઓળી 50 વર્ષથી ચાલુ છે. વર્ષે તપ 2 વાર, સમય સ્મરણ તપ, સમઅસણ તપ, સિદ્ધિ તપ તથા 28, 3 ઉપદાન તપ, વર્ધમાન તપની 65 ઓળી, 40 વર્ષથી દસમ, 3 એકાસણાથી. વેલજીભાઈ જે 80 દિવસનો તપ કરાવેલ તેમજ ચોમાસામાં નાના મોટા તપ કરાવેલ તે પણ કરતા. તેમના જીવનમાં સામાયિક પ્રતિક્રમણ તો જ્યારથી ધર્મની સમજણ આવી ત્યારથી જ ચાલુ છે. ઓસવાડ કોલોનીમાં શ્રી સુભાષ મહારાજ સાહેબના નામે ઓળખાય છે. તેમની નિશ્રામાં 12,500 સામાયિકનું ઘી જેમણે ઓઘો મળે તેવું ઘી પણ તેમણે લીધેલું છે. ખૂબ ખૂબ અનુમોદના અમે કરીએ છીએ અને નવાનું પણ તેમણે 3 વખત કરી છે. મારા જીવનમાં પણ આવી આરાધના કરી શકીએ તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી. મારા મમ્મીએ પણ મારા પપ્પાની સાથે 40 વર્ષથી ઉકાળેલું પાણી, વર્ષી તપ, 3 ઉદ્યાન તપ, નવપતની હોળી, 20 પાનક તપ તેમજ નવકારશ્રી ચોવ્યા કરે છે તેની હું અનુમોદના કરું છું. જય જીનેન્દ્ર. Shall